અંકલેશ્વરમાં નિર્માણ પામી રહેલા ખાટધામ ખાને શ્યામ લોકને ભક્તિ રસમાં તરબોળ બન્યા હતા। અંકલેશ્વરના બિલ્ડર અને સામાજિક કાર્યકર વિજય અગ્રવાલ દ્વારા નેશનલ હાઈવે નંબર ઉપર અમૃતપુરા એરપોર્ટની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાર્ક ખાતે ખાટુધામના ભાગરૂપે શ્યામ મંદિરનું ભવ્ય નિર્માણ કરી રહ્યા છે, જેને અનુલક્ષીને શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ગત સંધ્યાએ શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભજન સંધ્યામાં સુરતના ભજન ગાયક રાકેશ અગ્રવાલ દ્વારા શ્યામ ભજન રમઝટ બોલાવી હતી અને વહેલી સવાર સુધી શ્યામ ભક્તોને ભગવાન શ્યામની ભક્તિમાં તલ્લીન કરી ભક્તિરસમાં ગાળાડૂબ કર્યા હતા। આ શ્યામ ભજન સંધ્યામાં ખાટુધામના પાવન સાનિધ્ય મહંત મોહનદાસજી મહારાજ અને તેમના પુત્ર શ્યામજી સિંહજી મહારાજએ પણ ખાસ હાજરી આપી હતી। તેમના દર્શન સાથે ભક્તોએ તેમના આશીર્વચન મેળવ્યા હતા। શ્યામ ભજન સંધ્યા દરમિયાન જ્યોતના પણ દર્શન કરી ભક્તોએ ખાટુધામની ધન્યતા અંકલેશ્વરનું અનુભવી હતી। આ પ્રસંગે વિશેષ ભોજન મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી संख्याમાં ભક્તોએ લાભ લીધો હતો। जय श्री श्याम। आज की जो हमारी भजन संध्या है 15 जून 2024 का राकेश जी अग्रवाल के द्वारा और हमारे परम पूज्य गुरु श्री मोहनदास जी महाराज पधारे हैं और उनके पुत्र श्याम सिंह जी महाराज पधारे हैं और आप सब जने इस भजन संध्या में पधारे, इसके लिए बहुत बहुत धन्यवाद। और इतनी बेहतरीन भजन संध्या हमारे इस अंकलेश्वर की धरा पर हुई है और आप सब लोग इसमें सहपरिवार पधारे, इसके लिए धन्यवाद। जय श्री श्याम।